સો હાઈ ફ્રેન્ડ્સ, તો વર્ષ 2024થી જેટલા પણ ભાઈઓ બહેનો ગુજરાતમાં સ્કોલરશિપનો લાભ લેવા માંગતા હોય તો એ વિદ્યાર્થીઓને રાશન કાર્ડ સાથે કેવાયસી કરવું ફરજિયાત છે। તમે રાશન કાર્ડ સાથે કેવાયસી કરેલું હશે તો જ તમારી સ્કોલરશિપ છે તે ક્રેડિટ કરવામાં આવશે। તો આ વિડીયોમાં આપણે સ્કોલરશિપમાં કેવાયસી કઈ રીતે કરવાની છે એની લાઈવ પ્રોસેસ છે તે જોવાના છીએ। આજના વિડીયોમાં આપણે જે પણ સ્કોલરશિપની માહિતી મેળવવાની છે એ છે MYSY સ્કોલરશિપનું। MYSYમાં તમારે એ કેવાયસી કઈ રીતે કરવાની છે અને તમારે ગૂગલ ફોર્મ કઈ રીતે ફિલઅપ કરવાનું છે એની સંપૂર્ણ માહિતી સ્ટેપ બાય સ્ટેપ જોવાના છીએ। તો જે પણ વિદ્યાર્થીઓને MYSYમાં ફોર્મ ભરવાનું હોય અથવા તો જે પણ વિદ્યાર્થીઓ MYSYમાં ફોર્મ ભરી નાખ્યું હોય એ તમામ વિદ્યાર્થીઓને ઈ કેવાયસી કરવું ફરજિયાત રહેશે। સ્કોલરશિપ રિલેટેડ તમામ પ્રકારના વિડીયો આ ચેનલમાં અપલોડ થતા હોય છે, તો જો તમે ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો। તો MYSYની ઓફિશિયલ વેબસાઇટમાં આવ્યા પછી જે પણ વિદ્યાર્થીઓ વર્ષ 2024-25માં ફ્રેશ કે રિન્યુઅલ અરજી કરેલી હોય તો એને નીચે તારીખની માહિતી સાથે જોવા મળશે। ત્યાર પછી તમે નીચે આવશો તો અહીંયા તમને એક ઇમ્પોર્ટન્ટ ઇન્સ્ટ્રક્શન જોવા મળશે કે MYSY અંતર્ગત સહાય મેળવવા માટે આધાર બાયોમેટ્રિક ઈ કેવાયસી કરાવવા બાબતની જાણકારી અને નીચે તમને ઈ ગ્રામ કેન્દ્રોની જે લિસ્ટ છે એ પણ જોવા મળશે। તો પહેલી જે તમને PDF જોવા મળશે એ તમે ડાઉનલોડ કરશો। PDF ડાઉનલોડ કર્યા પછી વર્ષ 2024 મુજબની માહિતી તમને જોવા મળશે કે તમારે જે કેવાયસી કરવાની છે તો એમાં તમે 3 રીતે કેવાયસી છે કરી શકો છો। એક તમે ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા હોય, ગામડામાંથી આવતા હોય તો ઈ ગ્રામ કેન્દ્રમાં જઈ અને VC હશે એ મારફત તમે તમારી ઈ જે કેવાયસી છે એ કરી શકો છો। જે ઓફિશિયલ વેબસાઇટમાં નીચે એનું તમને લિસ્ટ પણ મળી શકે છે કે તમારે ઈ ગ્રામ કેન્દ્ર છે એ કઈ જગ્યાએ આવેલા છે। બીજું તમે બીજા માધ્યમથી કરવા માંગતા હોય તો તાલુકા કક્ષાએ અથવા તો શહેરી વિસ્તારમાં હોય તો મામલતદાર કચેરીમાં અથવા તો મહાનગરપાલિકામાં જે પણ ઝોનલ કચેરી હોય ત્યાં જઈને પણ તમે ઈ કેવાયસી છે કરી શકો છો। જો આ બંને તમારે ઓફલાઈન પ્રોસેસથી તમારે ઈ કેવાયસી ના કરવી હોય તો ત્રીજા નંબરની મેથડ છે એ તમે ઓનલાઈન ઘેર બેઠા જ કરી શકો છો। એના માટે તમારા આધાર કાર્ડ સાથે તમારા મોબાઈલ નંબર છે તે લિંક હોવા જોઈએ। તો જે ત્રીજો ઓપ્શન છે એમાં તમને માય રાશનની એક જે એપ્લિકેશન છે એ પ્લે સ્ટોરમાંથી તમને મળી જશે। તો માય રાશન કાર્ડની જે એપ્લિકેશન છે એ તમારે ડાઉનલોડ કરવાની છે અને ત્યાર પછી તમારે રેશન કાર્ડનો નંબર, જે પણ તમારો ઘરનો રેશન કાર્ડ હોય એનો રેશન કાર્ડનો નંબર, આધાર કાર્ડ સાથે જોડાયેલા મોબાઈલ નંબર અને આધાર કાર્ડ નંબરની તમે વિગતો નાખશો એટલે તમારે કેવાયસી છે એ ઘેર બેઠા પોતાના મોબાઈલની મદદથી જ તમે કરી શકો છો। જો તમારા આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક ના હોય અથવા તો બીજો રેશન કાર્ડ રિલેટેડ તમને બીજો કાંઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો ઉપરના જે 2 ઓપ્શન છે એ 2 ઓપ્શનમાંથી તમે ગમે એ જગ્યાએ ઓફલાઈન જઈને પણ કરી શકો છો। પરંતુ જો ઓનલાઈન તમારે આધાર કાર્ડ છે એની સાથે મોબાઈલ નંબર લિંક હોય તો ત્રીજા નંબરનું માય રાશન છે એ તમને બેસ્ટ રહેશે, જેથી કરીને ઘેર બેઠા પણ તમે એ કેવાયસી સાથે કરી શકો છો। તમે એ કેવાયસી કરી લો ત્યાર પછી નીચે અહીંયા તમને જે ગૂગલ ફોર્મ છે એની લિંક આપવામાં આવેલી હશે તો એના પર તમારે ક્લિક કરવાનું છે, કારણ કે હવે તમારે ઓનલાઈન ગૂગલ ફોર્મ છે તે ભરવાનું રહેશે કે તમારે ઈ કેવાયસી છે તે કરેલું છે। એ ફોર્મ ઓપન થઈ જશે ત્યાર પછી અહીંયા તમારે આધાર બાયોમેટ્રિક ઈ કેવાયસી છે એની તમારે માહિતી આપવાની રહેશે। તો પહેલાં તમારે તમારું જે નામ છે એ તમારે અહીંયા પૂરેપૂરું ફિલઅપ કરવાનું છે। તો અહીંયા જે પણ તમે નામ ફિલઅપ કરશો એ તમારે MYSYમાં તમે અરજી કરી હોય એ મુજબ જ તમારે નામ છે ફિલઅપ કરવાનું રહેશે। ત્યાર પછી જે પણ લાસ્ટ તમારું ક્વોલિફિકેશન હોય, 10th હોય, 12th હોય કે ડિપ્લોમા હોય કે બીજું જે પણ ડિગ્રી તમારી હોય તો એ મુજબ અહીંયા તમે તમારું જે સીટ નંબર છે અથવા તો એનરોલમેન્ટ નંબર છે એની માહિતી તમે નાખશો। ત્યાર પછી તમે ધોરણ 10મું, 12મું અથવા ડિપ્લોમા કયા વર્ષે પાસ કર્યું છે એ તમે અહીંયા નાખશો। તમારો જે વેલિડ મોબાઈલ નંબર છે કે જે તમે MYSY અરજી કરી એમાં આપેલો હતો એ મોબાઈલ નંબર તમે અહીંયા નાખશો। ત્યાર પછી તમારો જે વેલિડ આધાર કાર્ડ નંબર છે એ વેલિડ આધાર કાર્ડ નંબર અહીંયા નાખી દેશો। ત્યાર પછી જે પણ તમારી કેટેગરી છે જનરલ, OBC, SC, ST એમાંથી જે પણ કેટેગરી લાગુ પડતો હોય એ તમે સિલેક્ટ કરી લેશો। તમારો જે ડિપાર્ટમેન્ટ છે એ તમે ડિગ્રી, ડિપ્લોમા, મેડિકલ, હાયર જેમાં પણ તમે એડમિશન લીધું હોય જે તમારો ડિપાર્ટમેન્ટ લાગુ પડતો હોય ડિપાર્ટમેન્ટ આમાંથી તમે સિલેક્ટ કરી લેશો। ત્યાર પછી તમારે ફ્રેશ અરજી છે કે રિન્યુઅલ અરજી છે એ તમારે અહીંયાથી સિલેક્ટ કરવાની રહેશે। ત્યાર પછી તમારું કેવાયસી છે માય રાશન સાથેનું એટલે કે રાશન કાર્ડ સાથેનું તમારું કેવાયસી છે થઈ ગયું છે કે બાકી છે, જો થયેલું હોય તો તમે યસ કરશો અને ના થયેલું તો તમારે નો કરી દેવાનું રહેશે। તો તમારે કેવાયસી છે એ કરવું ફરજિયાત છે। તો તમારે કેવાયસી થઈ જાય ત્યાર પછી આ ફોર્મ ફિલઅપ કરવાનું છે। ત્યાર પછી તમે યસ કરશો અને ત્યાર પછી તમે સબમિટ કરશો એટલે તમારી એ કેવાયસી માટેનું જે MYSY માટેનું જે ફોર્મ છે એની પ્રોસેસ અહીંયા પૂરી થઈ જશે। તો આ જે પણ વિદ્યાર્થીઓ વર્ષ 2024-25માં સ્કોલરશિપનો લાભ લેવા માંગતા હોય, પછી ફ્રેશ વિદ્યાર્થી હોય કે રિન્યુઅલ વિદ્યાર્થી હોય, તમામ વિદ્યાર્થીઓને આ કરવું ફરજિયાત રહેશે। આગળ અને બીજી કોઈ પણ અપડેટ આવતી છે સંપૂર્ણ અપડેટની માહિતી હું ઇન્સ્ટાગ્રામ પેજમાં નાખતો રહીશ, તો ઇન્સ્ટાગ્રામ પેજમાં પણ ફોલો કરવાનું ભૂલશો નહીં અને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો।